મારું નામ ચૌહાણ નિલેશ રવજીભાઈ. નિલેશભાઈ, તમે કયા ગામના છો અને જે તમારું જો સ્મશાન છે ત્યાં આવડા તત્વોનો અડ્ડો બની ગયો, શું કહેશો? મારું ગામ જામકંડોરણા છે અને અનુસૂચિત જાતિ વિસ્તાર જે પંચાયતના તાબા હેઠળ આવે છે. અહીંયા અવારનવાર અસામાજિક તત્વોની મહેફિલ મારતા હોય છે. આ બાબતે મેં અગાઉ રજૂઆત પણ કરેલી છે. તેમ છતાં 1 મહિના પહેલાં રજૂઆત કરેલી, તેમ છતાં આજે પણ આપણે જોઈએ છીએ કે અહીંયા કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી થઈ હોય એવું લાગતું નથી. શું કહેશો? પોલીસને જાણ કરી, પોલીસ શું કરે? પોલીસને જાણ કરી, તેમ છતાં જો પોલીસને જાણ કરી ને પોલીસે જો કાર્યવાહી કરી હોય તો આ વસ્તુ આવે જ નહીં. તો આ પાછી હજી પણ આજે એવી જ હાલત છે, તમે જોઈ શકો છો. શું છે, શું દેખાવમાં મળે અહીંયા અત્યારે બિયરના ટીન મળેલા છે, વિસ્કીના જે ખાલી બોટલો છે, દેશી દારૂની ખાલી બોટલીઓ છે. તમારી જો કાર્યવાહી સાંભળવામાં નહીં આવે આગળ શું કરશો? આગળ ઉચ્ચ અધિકારીઓને જાણ કરીશ. દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજકોટ જામકંડોરણામાં સ્મશાન બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં આવેલા અનુસૂચિત જાતિના સ્મશાનની હાલત અતિ દયનીય છે. જે સ્થળે માનવીની અંતિમ સફર પૂર્ણ થાય છે તે પવિત્ર જગ્યાએ હવે અસામાજિક તત્વો માટે પાર્ટી પ્લોટ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સ્મશાનમાં ઠેર ઠેર દારૂની ખાલી બોટલો, બિયરના ટીન અને દેશી દારૂની બોટલીઓ ખડકલો જોવા મળે છે. આ બાબતે જાગૃત નાગરિકભાઈ નિલેશભાઈ રવજીભાઈ ચૌહાણ દ્વારા આ બાબતે અનેકવાર પંચાયત અને ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જામકંડોરણા પોલીસ કાર્યવાહી કરતી નથી.